શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક યુવાનને લોકરક્ષક દળના પોલીસ કર્મચારીએ અમાનુષી માર મારતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો। શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત આમ્રપાલી સોસાયટીના શિવાલય 4 રસ્તા પાસેથી એક્ટિવા મોપેડ પર પસાર થતા વિકી સોલંકી નામના યુવકને કારેલીબાગ પોલીસ મથકના લોકરક્ષક દળના જવાન વનરાજસિંહ ઝાલાએ રોકી ગાડીના કાગળો માંગ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ગાડીના કાગળો ઘરેથી મંગાવવા પડશે તેવી કહી આ યુવક ઊભો રહ્યો હતો અને તકનો લાભ લઈ ભાગતી સમયે ડિવાઈડર સાથે અથડાયો હતો। જ્યારે ઉપસ્થિત નાગરિકોએ લોકરક્ષક દળના જવાને યુવકને અમાનુષી માર માર્યો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા કારેલીબાગ પોલીસે ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી। નાગરિકોના ભારે હોબાળાના કારણે એક તબક્કે ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યો હતો। અંતે લોકરક્ષક દળના જવાનને પીસીઆર વાનમાં બેસાડી કારેલીબાગ પોલીસ મથકે લઈ જવાતા મામલો ઠંડો પડ્યો હતો। છોકરો શાંતિથી રોડ ક્રોસ કરીને જતો હતો, છોકરાને શાંતિથી ઉભા રાખવાની જગ્યાએ પોલીસવાળો ધક્કો મારીને પાડી નાખ્યો। ડિવાઈડર એના માથામાં વાગેલું છે, બરાબર। છોકરો ઇન્જરી થઈ અને બહુ ખરાબ રીતે ગરદન પકડીને ઊંચો કર્યો છે, પીઠની પાછળ લાતો મારી છે અને હમણાં 108માં લઈ ગયા દવાખાને, બરાબર। અત્યારે એની બેભાન હાલતમાં હતો, એટલે ત્યાં જઈને દવાખાને જ ખબર પડશે। અને પોલીસવાળાને જેને કર્યું હતું એને પોલીસવાળા જાતે જ ભગાવી દીધા છે। અત્યારે પોલીસ એની ઉપર કેસ કરવાની જગ્યાએ એને ભગાડી રહ્યા છે। ગાડીના કોઈ નંબર નહોતા, અમે એમ કીધું કે તમે ગાડીના કાગળ લાયસન્સ મંગાવી દો, તો 15 મિનિટ ઉભા રહેલા અને અચાનક ભાગવાની કોશિશ કરતા એકવાર પડી ગયેલા અને ફરીથી ભાગવાની કોશિશ કરતા આ બાજુ ઉપર પડી ગયેલા, એટલે મેં પકડીને ઉભા કર્યા। એટલે બધા એમ કેવું થાય છે કે માર્યો છે પણ એમને ભાગવાના કારણે પડી ગયેલા છે, એકદમ ભાગવાની કોશિશ કરી। એને દંડો ઉપાડી, એને ગાડીના પાછળનો દંડો ઠોક્યો, એ પછી પડી ગયા। પછી મેં કીધું એ ભાઈ ક્યાં ભાગે છે એમ કહ્યું પાડ્યો।